સંસારનો કોઈ પણ આત્મા એ જે કંઈ પણ પ્રયત્ન કરે છે, એ જે કોઈ પણ પુરુષાર્થ કરે છે, એ બધાની પાછળ એકમાત્ર લક્ષ્ય છે, મારે સુખી થવું છે. એ સિવાયનું લક્ષ્ય કોઈની પાસે નથી, હોઈ શકે પણ નહીં. તમારું લક્ષ્ય હોય કે અમારું લક્ષ્ય હોય, પ્રયત્નના પ્રકાર જુદા છે, લક્ષ્ય બધાયનું એક સરખું જ છે. અમે આ કરીએ છીએ તો શેના માટે? સુખ માટે. તમે કરો છો શેના માટે? હા, સુખની વ્યાખ્યા દરેકની જુદી છે, સુખની સમજણ દરેકની જુદી છે, સુખ માટેની દ્રષ્ટિ દરેકની જુદી છે. પણ એક શબ્દ એ કોમન છે દરેકના હૃદયમાં. પૂછો કોઈને પણ, ઉજાગરા શેના માટે કરે? દોડધામ શેના માટે કરે? આટલો પરિશ્રમ શેના માટે કરે? ખાવાનું પીવાનું શેના માટે છોડે? બસ એક જ શબ્દ આવીને ઊભો રહેશે, સુખી થવું છે. આ જેટલી પ્રવૃત્તિ ચાલે છે સંસારમાં, તમે જુઓ, સડક ઉપર ઊભા રહો, કેટલા બધા લોકો દોડે છે. સવારથી માંડીને રાત સુધી માણસો ભાગ્યા જ કરે છે, ભાગ્યા જ કરે છે. એક મિશન છે, સંસારના દરેક જીવનું એક મિશન છે, અમારે સુખી થવું છે. બસ સરનામું કોઈ પાસે નથી, સમજણ કોઈ પાસે નથી, દ્રષ્ટિ કોઈની પાસે નથી, અને એટલે આપણે અટવાયા છીએ. બધા જ અટવાયા. મુનિ સુંદર સૂરી મહારાજ કહે છે કે બધાને સુખની ઈચ્છા છે, પણ મળશે ક્યાંથી? જે માર્ગ છે સુખનો, પહેલાં તો ઓળખાણ હોવી જોઈએ, ખરેખર સુખ કોને કહેવું. જે આવ્યા પછી, જે મેળવ્યા પછી ચિંતા વધે, રોગો વધે, ટેન્શન વધે, ડિપ્રેશન વધે, ક્લેશ વધે, અશાંતિ વધે, એને સુખ કહેવું? કે જે આવ્યા પછી સંતોષ વધે, સમાધિ વધે, તૃપ્તિ વધે, શાંતિ વધે, એને સુખ કહેવું? કોને સુખ કહીશું? તમારો અનુભવ શું કહે છે? તમે બધા સુખી છો એવું સાંભળ્યું છે. ગોધરામાં બહુ સુખી છે લોકો. સાંભળ્યું છે ને, જોયું છે? શું અનુભવ શું કહે છે? કોને સુખ કહીશું? આ બે છે, એમાં ટેન્શન વધે છે, બધું જ વધે છે, રોગો વધે છે, એને સુખ કહીશું? ઓળખાણ હોવી જોઈએ. ઓળખાણ હોય, સરનામું હોય તો પહોંચી શકાય. ઓળખાણ પણ ન હોય, સરનામું પણ ન હોય, માત્ર અંદાજે અનુમાને ચાલવાનું હોય તો ક્યારેય પહોંચી નથી શકાતું. ઉમા સ્વાતિજી મહારાજે આપણી ઓળખાણ છે ને બે શબ્દોમાં આપી છે: દુઃખ દ્વિટ સુખ લિપ્સુર મોહાન ધત્વા દૃષ્ટ ગુણ દોષ યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખ માદ. બસ આપણી આખી ભવ પરંપરા, આપણી આટલી રજળપાટ કે આપણો અનંતકાળનો સંસાર એ આખો બે શબ્દમાં સમાઈ જાય: દુઃખનો દ્વેષ અને સુખની લાલસા. બસ આ આપણી ઓળખાણ છે. આના સિવાય આપણે કોઈ ઓળખાણ નથી. આ બે જ ભાવોમાં આપણે જીવીએ છીએ. દુઃખ મારે જોઈતું નથી અને સુખ એના વગર મને ચાલે એવું નથી. અને હંમેશા એવું બન્યું છે, દરેક ભાવમાં એવું બન્યું છે, આપણે દુઃખથી જ ચલાવવું પડ્યું છે. સુખ આપણા માટે સ્વપ્ન જેવું જ રહ્યું છે. આટલા ભાવની પરંપરા થઈ ગઈ. આના સિવાય, આ સિવાયની કોઈ ઓળખાણ આપણી હોય તો બતાવો. દુઃખ દ્વિટ સુખ લિપ્સુર મોહાન ધત્વા દદૃષ્ટ ગુણ દોષ. બસ સમજમાં નથી આવતી કોઈ.
કોઈને સમજણ નથી પડતી કે અમે જે કરીએ છીએ એ ખરેખર અમારા સુખનું સાધન છે કે અમારા દુઃખનું કારણ બને છે. આપણને લાગે એને આપણે સુખ માન્યું છે, અને આ જ સૌથી મોટું અજ્ઞાન છે. યામ યામ કરોતિ ચેષ્ટામ, જે પણ કરે બિચારો જીવ, કારણ પાટા બાંધેલા છે, આવરણ આવી ગયેલું છે, વિવેક બુદ્ધિ ઢંકાઈ ગઈ છે, દીર્ઘ દ્રષ્ટિ રૂંધાઈ ગઈ છે, અને માટે સાચા સુખની ન તો ઓળખાણ થાય છે, ન એ દિશામાં કોઈ ગતિ થાય છે. રસ્તો પકડવો પડશે. જો મારા રસ્તે મને સુખ નથી મળ્યું, તો જેમણે ખરેખર સુખનો અનુભવ કર્યો છે એમના રસ્તે મારે ચાલવું પડશે. સુખનો અનુભવ, વાસ્તવમાં સુખનો અનુભવ કર્યો હોય એવા શોધવા આપણે નીકળીએ. ચાલો ને એકાદ દિવસ એવો પ્રોગ્રામ કરીએ, દરેક ઘરમાં જઈએ અને પૂછીએ કે તમારો સુખનો અનુભવ કેવો. પેલું દૃષ્ટાંત આવે છે ને પેલા રાજાનું. રાજા માંદો પડ્યો છે, કોઈ રીતે ઈલાજ થતો નથી, કોઈ ઉપાય થતો નથી, અનેક વૈદ્યો ને હકીમો ને, પણ ઉપાય જડતો નથી. કોઈક અનુભવી વ્યક્તિ આવી અને એણે એમ કહ્યું, તમે સાંભળેલું જ હશે કે જે સુખી વ્યક્તિ હોય એનું પેરણ લાવીને રાજાને પહેરાવ તો રાજા સાજો થાય, એ સિવાય શક્ય નથી. એટલે આટલી અમથી વાતમાં શું છે? એટલા બધા સુખી છે આ ગામમાં, હમણાં મળશે. માણસો દોડાવ્યા જ. મંત્રીનું ઘર હોય કે સંતરીનું ઘર હોય, બધા ઘરે જાય છે અને પૂછે છે, ભાઈ તમે સુખી? શું કહેવું પડે ટીનુભાઈ? તમે સુખી? દરેકના જીવનમાં કંઈક ને કંઈક ઉણપ. બસ સંસાર એટલે સતત જ્યાં ઉણપનો અનુભવ થાય એનું નામ સંસાર. જ્યાં સતત ઓછું પડ્યા કરે એનું નામ સંસાર છે. સતત ઓછું પડે, કંઈક ને કંઈક ઓછું પડ્યા જ કરે, અંદર કંઈક ને કંઈક ચાલ્યા જ કરે. આ લઈ લઉં, આ મેળવી લઉં, આવી રીતે કરી લઉં, તેમ કરી લઉં. તમે હો કે અમે હોઈએ, ગમે તે હોઈએ, બરાબર સમજો, કપડાથી સંસારને સંયમ નથી નક્કી થતો, તમારી વૃત્તિથી નક્કી થાય છે. જેને સતત ઓછું પડે છે ને એ સંસારી છે, કોઈ પણ કપડામાં હોય. અને જેને તૃપ્તિનો આનંદ છે, ઉપાધ્યાયજી મહારાજે ઓળખ આપી છે, ભૂશૈયા ભેક્ષમશનમ જીર્ણમ વાસો વનમ ગૃહમ તથાપિ નિસ્પૃહસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ. ધરતીને જ પથારી કરીને સૂઈ જાય, કશીએ જરૂર ન હોય, માગીને લાવીને ખાઈ લેવાનું, કોઈ સ્પૃહા ન હોય. વસ્ત્ર તો બસ એક ઢાંકણું છે, એ રીતે એને વાપરે. કેવી રીતે વાપરે? આ શોખ નથી, આ આવશ્યકતા છે. જે દિવસે શોખમાંથી આવશ્યકતામાં ઠરશે ને તે દિવસે તૃપ્તિ આવશે, તે દિવસે સંતોષ આવશે. આપણે સુખી એટલા માટે નથી, આપણે ભલે માનતા હોઈએ પણ આપણે સુખી નથી. એ એટલે નહીં કે આપણી પાસે સાધનોની ઉણપ છે, આપણી પાસે સમજણની ઉણપ છે, માટે આપણે સુખી નથી. વનમ ગૃહમ, કોઈ જરૂરિયાત નથી. જ્યાં જગ્યા મળે ત્યાં ઠરીને બેસી જાય. અહીંયા સાફ સૂફી નથી, ને અહીંયા બારી નથી, ને અહીંયા બારણું બરાબર નથી, ને અહીંયા આ નથી. જેને પરિસ્થિતિઓની ફરિયાદ નથી એ સુખી છે.
પરિસ્થિતિઓની જેને ફરિયાદ નથી, કોઈ પણ સ્વરૂપે નથી, જે હોય એમાં ચલાવી લે, જે હોય એમાં આનંદમાં રહે, એનું નામ સુખી. હવે આવી પરિસ્થિતિ બતાડી, ભૂષૈયા ભેક્ષમસ્નો, કઈ ધરતી પર સૂઈ જાય, ગમે ત્યાં રહી જાય, ગમે તે ખાઈ લે, પી લે, બધું જ કરી લે, અને છતાંય તથાપિ નિષ્પ્રિયસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ, ચક્રવર્તી કરતાં પણ વધુ આનંદનો, સુખ એ અનુભવનો વિષય છે, પ્રાપ્તિનો વિષય નથી. સુખ મેળવવાનું નથી, સુખ અનુભવવાનું છે. જેટલા પણ મેળવવા ગયા છે ને બધા ધોકો ખાઈ ગયા છે. જેટલા પણ મેળવવા ગયા છે બધા ભ્રમમાં પડ્યા છે, ભૂલા પડ્યા છે, અટવાઈ ગયા છે, ભટકી ગયા. ચાલો, આપણો પ્રયત્ન મેળવવાનો છે કે અનુભવવાનો? મેળવવાનો કે અનુભવ? હે દેવલભાઈ, મેળવવાનો? ક્યાં મળે છે એ તો કહો, અમે બી તમારી પાછળ લાગીએ. જો મેળવી શકાય એવું હોય સુખ તો અમારે પણ મેળવવું. ક્યાં જડ્યું? ગાડીના શોરૂમમાં, કોઈ પરદેશના પ્રવાસમાં, ક્યાં જડ્યું? તમને ક્યાંક તો જડ્યું છે. આટલો બધો, આટલા વર્ષોથી, ચલો આપણે ભાવ ભૂલી જઈએ જૂના બધા, પણ ક્યાં જડ્યું? જડી ગયું હોત ને તો તમે ઠરી ગયા હો. સુખ જડી જાય પછી માણસને આગળ, તમે કોઈ ખરીદી કરવા નીકળ્યા હો, જ્વેલરીની ખરીદી કરવા નીકળ્યા હો, કે કપડાની ખરીદી કરવા નીકળ્યા હો, કે કોઈ પણ ખરીદી કરવા નીકળ્યા, આખું બજાર જ્વેલરીનું હોય, તમે 2, 4, 5 દુકાને ફરો અને તમારી જોઈતી વસ્તુ, તમારી પસંદની વસ્તુ તમને મળી જાય, પછી તમે કેટલી દુકાને ફરો? ફરો. તમારી જોઈતી વસ્તુ તમને મળી ગઈ, તમે ખરીદી લીધી, હવે તમે કેટલી દુકાને જાઓ? કેટલી દુકાને જાઓ? ના જાય, કોઈ માણસ ના જાય. પતી ગયું, મારું કામ પતી ગયું એટલે ઘર ભેગું. આપણે શોધવા નીકળ્યા છીએ. જો સુખ આજ સુધી જડ્યું હોત ને તો આપણે પાછા ઘરે આવી ગયા. સુખ મેળવવાની નહીં, અનુભવવાની વસ્તુ છે. અનુભવવું હોય તો ભટકવાની જરૂર નથી. મેળવવું હોય તો ભટક્યા છતાં મળવાનું નથી. તથાપિ નિષ્પ્રિયસ્યાહો, અહીંયા સુખની અનુભૂતિ અહીંયા છે. ઈચ્છા છોડો, સુખ અંદર ઈચ્છાની નીચે દબાયેલું. સુખની અનુભૂતિને આપણી ઈચ્છાઓએ, આપણી યેષ્ણાઓએ, આપણી આસક્તિઓએ દબાવી રાખી, એમાં આપણે અટવાયા છે. અનુભવ આટલું બધું મેળવ્યું છે, શું ઓછું છે? મને કહો તો ખરા, શું ઓછું છે? તમે સુખે જીવી શકો, તમારો નિર્વાહ કરી શકો એટલું તો તમારી પાસે છે ને, કે નહીં? અને છતાંય જેટલું તમે દોડી રહ્યા છો એની જરૂરિયાત ખરી? અંદર ઢંકાઈને પડ્યું છે. અનુભૂતિ અંદર જ છે, બહાર છે જ નહીં. પણ મેં કહ્યું ને હમણાં, બસ સતત આપણને ઓછું પડે છે. આ નિશાની છે. જેને ઓછું પડે એ સંસારી છે, અને જે ધરાઈ ગયો છે એ સાધુ છે. જે તૃપ્ત છે, જેને કોઈ જ અભિલાષા, કામ થવા એક વસ્તુ છે અને ઈચ્છા કરવી એ બીજી વસ્તુ છે. હું ઈચ્છા કરું, હું ઊભા કરું કાર્યો, તો સમજવાનું કે માણસ અતૃપ્ત છે અંદરથી. હલચલ ન મચવી જોઈએ, અંદર હલચલ ન થવી જોઈએ. ઠરે. સુખનું નામ આટલું જ છે, સુખનું સરનામું આટલું જ છે, ઠરો. તમને તમારાથી સંતોષ નથી,
તમે તમારાથી સુખી કે ખુશ નથી ને, માટે તમે બહાર શોધો છો. આનામાં સુખ છે, આનામાં સુખ છે, આ સુખ આપશે ફલાણું. કેમ શોધવું પડે છે? કેમ શોધવું પડે છે? કેમ બહાર જવું પડે છે? કેમ ભટકવું પડે છે? હું એ પૂછતો હતો તમને, ક્યાં જડ્યું મને કહો તો ખરા? આટલા વર્ષોમાં ક્યાંય જડ્યું હોય તો કહો તો ખરા કે અહીંયા સુખ જડ્યું અમને. બસ પછી અમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. ક્યાંય નહીં મળે. જ્યાં હોય ત્યાં શોધીએ તો મળે, જ્યાં ન હોય ત્યાં શોધીએ તો કશું જ ના મળે. પેલા ડોસીમાની વાત નથી કરતા, પેલા સ્ટ્રીટ લાઇટના અજવાળામાં બધું શોધી રહ્યા, ક્યારના બિચારા કમરથી વાંકા વળી ગયેલા છે, પણ શોધે જ. કોઈકને દયા આવી કે માજી શું થયું, શું શોધો છો? કે મારી સોય ખોવાઈ ગઈ છે ને જરા શોધું છું. પેલોય મદદ કરાવવા લાગ્યો, ચાલો હું શોધાવી દઉં, બિચારા થાકી જશે. 5 મિનિટ 10 મિનિટ થઈ પછી પૂછ્યું કે ક્યાં પડી ગઈ છે? તો કે અંદર પડી ગઈ છે. તો અહીં કેમ શોધો? કે અજવાળું અહીં છે ને, એટલે અહીં શોધો. પડી હોય ત્યાં શોધાય. આ વાર્તા કોઈ ડોસીની નથી ને કોઈની નથી, આ વાર્તા આપણી જ, આ કથા આપણી જ. પેલા નીકળ્યા છે શોધવા, કોઈ સુખી મળી જાય એને એમ કે મંત્રી તો સુખી જ હોય. રાજા કરતાં પણ નિર્ણયો લેવાની શક્તિ જેની પાસે વધારે હોય મંત્રી હોય છે, એ તો સુખી જ હોય ને. એની પાસે ગયા ને નગર શેઠ પાસે ગયા ને જ્યાં જાય ત્યાં જાહેરમાં બધા સુખી છે, એકાંતમાં બધા દુઃખી છે. જાહેરમાં બધા જ સુખી હોવાનો દેખાવ કરે છે, એકાંતમાં તમે એની સ્થિતિ પૂછો ને તો એના જેવો દુઃખી કોઈ નથી. બધા જ આપણે બધા જ એક અંચલો ઓઢીને એક મુખોટો પહેરીને આપણે ફરીએ છીએ. હસવું એ આપણી સચ્ચાઈ છે, હસવું એ આપણું નાટક છે. આખા ગામમાં ફરી વળ્યા, જે લાગ્યા, જેના વિશે ધારણા હતી કે આ તો બહુ સુખી છે અને એનું જોઈને પોતે બધું કરતા હતા ને ત્યાં પણ જઈ આવે, બધે જ જઈ આવે. એટલે તમે કોઈકને સુખી જોઈને દોડતા હો તો જરા એકવાર પૂછી આવજો કે ભાઈ તું સુખી છે? તો કદાચ તમારી દોડ અટકી જાય, કદાચ તમારી ભ્રમણા તૂટી જાય. દેખાવું અને હોવું બંનેમાં બહુ ફરક હોય છે. આપણે બધાએ દેખાવાથી છેતરાઈ જઈએ છીએ અને પછી આના જેવું આપણી પાસે હોય તો સુખી, આના જેટલું આપણી પાસે હોય તો સુખી, આવું હોય તો આપણે સુખી. બસ આ ભ્રમણાઓમાં આપણે દોડીએ છીએ. આપણી પોતાની સમજણ નથી, આપણું પોતાનું દ્રષ્ટિકોણ નથી, આપણી પોતાની કોઈ સમજણ નથી કે ખરેખર સુખ કોને કહેવાય. આપણે તો જોયું આ આમ કરે છે અને આને મળ્યું છે માટે સુખી છે એટલે હું પણ બસ જોડાઈ ગયા છીએ. આપણે બધે જ ફરી વળ્યા. હવે ગામમાં કોઈ ન જડ્યું, કોઈ સુખી જ ના જડ્યું. બીજે ત્રીજે ગામે ગામ ફરે. બધાને ચિંતા થઈ કે સારું આપણે તો એમ માનતા હતા કે હમણાં મળી જશે, બધું થઈ જશે. આ તો કોઈ મેળ જ નથી પડતો કે પહેલી ક્ષણે બધા હા પાડે કે હા અમે સુખી છીએ, પણ સાચે સાચ સુખી છો? કારણ કે આ કામ છે. ના તો રહેવા દે ભાઈ, ખબર છે પેરણ ગયું તો કંઈ સાચું થવાનું નથી, એટલે પોલ ઉગાડી પડવાની જ છે. બહુ ફર્યા પછી નિરાશ થયા. એમ કરતાં કરતાં રસ્તેથી પસાર થાય છે ને ત્યાં એક ખેતરમાં ખેડૂત બપોરનું ટાણું છે, જમવાનો સમય જ, અને એક વૃક્ષ નીચે પેલો ખેડૂત બેઠો છે.
પોતાનું લાવેલું ભાથું ખોલી અને બેઠો છે. શું હોય એના ભાથામાં? હે, ડિમાન્ડની વસ્તુ હોય કે જરૂરિયાતની વસ્તુ હોય? આપણી ભોજન ડિમાન્ડનું કે જરૂરિયાતનું? હે, ડિમાન્ડનું. એટલે જ આ ડૉક્ટરો કમાય છે. રોટલો પડ્યો છે, મરચું પડ્યું છે, અને પોતે આંખ મીચીને પ્રાર્થના કરી રહ્યો છે. એના ચહેરા ઉપર નૂર છે. દેખાઈ આવે, પરખતા આવડે ને તો દેખાઈ આવે કે સુખી કોણ છે. પણ આપણે માણસને નથી પરખતા, માણસની બહારની પરિસ્થિતિને જોઈએ છીએ. સારા કપડાં પહેરીને નીકળ્યો છે માટે સુખી, મોટી ગાડીમાં નીકળ્યો છે માટે સુખી, મોટા બંગલામાં રહે છે માટે સુખી. પેલા ગયા, હવે કોઈ નથી જડ્યું. જેની આશા રાખી હતી આને પૂછીએ ભાઈ. ચાલો, એની પાસે પહોંચ્યા. શું કરે છે ભાઈ? તો કે ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરને ધન્યવાદ આપું છું, પ્રાર્થના કરું છું ને ધન્યવાદ. શેના ધન્યવાદ આપે? આવી સરસ મજાની જિંદગી આપી છે, સરસ મજાનો નાનકડો પરિવાર આપ્યો છે, મહેનત કરવા માટે હાથ આપ્યા છે, મહેનત કરીને પ્રેમથી કમાઈને જમી લઈએ છીએ. જે મળ્યું છે ને એના માટે ધન્યવાદ આપીએ છીએ. કેટલા આપો? સાચું કહેજો. આટલા વર્ષોમાં આ પૂજા કરવા જાઓ છો સુમતીનાથ ભગવાનની, કે જ્યાં જતા હશો શાંતિનાથ, ધન્યવાદ આપવા જાઓ કે માગણી કરવા જાઓ? સાચું. ક્યારે જે મળ્યું છે એના તરફ નજર કરી છે? એના માટે આમ બે શબ્દો આભારના પરમાત્માની પાસે અભિવ્યક્ત થયા જ. કહ્યું છે ભગવાનને કે પ્રભુ કેટલું બધું આપ્યું. પેલું ઉમાશંકર જોશીએ લખ્યું છે, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માગવું. બધાને પ્રેમ કરી શકાય માટે તમે મને હૈયું આપ્યું, વિવેકપૂર્વક જીવી શકાય માટે તમે બુદ્ધિ આપી, અને પુરુષાર્થ પરિશ્રમ કરી શકાય માટે તમે હાથ આપ્યા. હવે ચોથું શું માગો? બહુ થઈ ગયું, બહુ દઈ દીધું નાથ. નથી, આપણે કૃતજ્ઞ પણ નથી, કૃતજ્ઞતાનો ગુણ પણ નથી આપણા. નહીં, ડિમાન્ડ ચાલુ છે. ઈચ્છાઓમાં અટવાયેલાને ઉપકારની સ્મૃતિ નથી થતી. ફરિયાદ ફરિયાદ ફરિયાદ. જ્યારે પણ ભગવાન પાસે જઈએ ત્યારે આપણા મોઢામાં ફરિયાદ સિવાય કશું જ ના. જ્યારે પણ ભગવાન પાસે જઈએ કશીક ડિમાન્ડ હોય, કશીક માગણી હોય, આ કરી આપો, તે કરી આપો. એકાદ કામ થઈ ગયું, 2 કામ થઈ ગયા, એના માટે ધન્યવાદ. આ માનતા પૂરી કરવા જાય, ધન્યવાદ આપવાનું ક્યારેય નથી. એમાં વહેમ હોય. હો, પાછું કીધું છે કે આટલું થઈ જશે ને તો ત્યાં દર્શન કરવા આવીશું, અને એમાં જો મોડું છે, ભાઈ જલ્દી ચાલો, કાંક થઈ જશે. પેલો ધન્યવાદ આપે છે, પણ તારી પરિસ્થિતિ તો જો. આટલો બધો પરિશ્રમ કરવો પડે છે, તારું શરીર પરસેવે રેપ ઝેપ છે, આમાં શું ધન્યવાદ આપવા જેવા છે? જેની પાસે ભરપૂર છે એ લોકોએ ધન્યવાદ નથી આપી શકતા, એટલે શિખામણ આપે. હવે આમાં શું આપવા જેવું? એ કે મારી જરૂરિયાત કેટલી, મારી જરૂરિયાત પૂરી થઈ જાય એ જ તો એનો ઉપકાર છે. અમારા પરિવારમાં શાંતિ છે, સંપ છે, પ્રેમ છે,
જેટલી આ શરીરને જરૂરિયાત છે બધું મળી જાય છે, તો જરૂરિયાત બીજી શું હોય? પરમાત્માનો ઉપકાર જ છે. આ ધન્યવાદ આપું છું. સુખી લાગે છે તો બહુ સુખી છું. તને કોઈને જોઈને ઈર્ષ્યા જરાય નહીં. આ લોકોને થયું કે આ સુખી જીવ છે, આને કોઈ ફરિયાદ નથી, આને કોઈ ઉણપ નથી, ઓછું લાગતું જ નથી. તો કે અમારે કામ છે. તો બોલો કે મારા રાજા માંદા છે ને આવું કહેવામાં આવ્યું છે, તો તમે તમારું પેરણ આપો. હું પેરણ પહેરતો જ નથી. પેરણ છે જ નહીં મારી પાસે, હું પહેરતો જ નથી. પેલા ગયા રાજ્યમાં શું થયું? કોઈ સુખી જડ્યો તો કે માંડ માંડ એક જડ્યો, તો લાવ્યા કેમ નહીં? પણ પહેરતો જ નથી. શું લાવ? સુખ અનુભવવાનું જ્ઞાનીઓ માર્ગ બતાડે. આપણે અટવાયા જ, આપણે ભૂલા પડ્યા જ. જે કરવા જેવું છે એ તમે કરતા નથી અને પછી સુખની અભિલાષાથી ભટકો. તમને સુખ સાધન ખૂબ પુણ્ય સાધન આપે છે, સુખ નહીં. આપણી દોડ છે એના માટે. આપણે એવું માની લીધું છે કે પુણ્યથી સુખ મળશે. મળશે? કેટલાનો અનુભવ છે પુણ્યથી સુખ મળ્યા? હા, સુખી દેખાઈ શકો, સુખી હો કે નહીં એ પ્રશ્ન. પુણ્યથી તમારો દેખાવ સુખનો થઈ જાય. તમારી પાસે સાધનો હોય, ગાડી વાડી બંગલા બધું જ હોય તમારી પાસે. આ સુખનો દેખાવ છે. સુખ છે? તમે શેમાં રાજી? સુખમાં કે સુખના દેખાવ? આપણે શેમાં રાજી? હે જયેશ? એવું? થોડાક ઉપાયો બતાડ્યા છે. આપણે ક્યાં ચૂક્યા જ? ભક્તિ વનાર્થસી જિનમ સુગ્રોશ્ચ ધર્મમ. તમે પરમાત્માની ભક્તિપૂર્વક પૂજા કરી જ નથી. જેણે સાચા સુખનું સરનામું આપ્યું છે, જેણે સાચા સુખની ઓળખાણ આપી છે, એની ઉપાસના જ આપણે ચૂકી ગયા છે, એની ભક્તિ ચૂકી ગયા છે. આપણે કરીએ છીએ તે પૂજા છે કે ભક્તિ છે? આપણે જે કરીએ છીએ એને પૂજા કહીશું કે ભક્તિ? શું કહીશું? સમજાય તો કહેજો. પૂજા કહીશું કે ભક્તિ? ભક્તિ સમર્પણ માંગે છે. પૂજા તો સ્વાર્થથી પણ થાય, પૂજા તો ઈચ્છાઓથી પણ થાય, પૂજા તો મનમાં કામનાઓ હોય તો પણ થાય. ભક્તિ સમર્પણથી થાય, ભક્તિ ત્યાગથી થાય, ભક્તિ સમર્પિત થઈ જવાથી થાય. બસ બધું જ સોંપી દીધા પછી મારી કોઈ ઈચ્છા નહીં, આનું નામ ભક્તિ છે. ભક્તિવનાર્થસી જિનમ. તમે ભક્તિ કરી જ નથી પરમાત્મા. ક્યારેક તો જાઓ. એક જગ્યાએ સરસ લખ્યું, ભગવાને આજે બહુ સરસ મેણું માર્યું. મંદિરમાં ગયો ત્યારે ભગવાને સરસ મેણું માર્યું. પેલા તો હિન્દીમાં લખ્યું છે, રોજ માંગને ही आते हो, कभी मिलने भी आया करो. રોજ માગવા જ આવો છો, ક્યારેક મળવા તો આવો. પરમાત્મા માટે તો ક્યારેક જાઓ. આપણા માટે જઈએ છીએ. કોના માટે જાઓ? આપણે કોના માટે?
મારા માટે, મારા સ્વાર્થ માટે, મારી ઈચ્છાઓ માટે, મારી કામનાઓ માટે, મારા કામો માટે, પણ માત્ર એના માટે. બહુ દઈ દીધું ના, તમે બહુ આપ્યું છે ભગવાન, બસ તમારો ઉપકાર માનવા માટે. નથી. આપણે હજી પૂજા કરવા જવાનું શીખ્યા નથી. આપણને હજી દેરાસર જતા પણ આવડ્યું નથી. દેવ પાસે કેવી રીતે જવાય, ગુરુ પાસે કેવી રીતે જવાય, ધર્મ કેવી રીતે કરાય, આપણને પદ્ધતિ જ નથી આવડતી. આપણને વિધિ આવડે છે, ભક્તિ વિધિ આવડે છે, પદ્ધતિ નથી આવડતી. આના પછી આ, આના પછી આ, આના પછી આ બહારનો વિધિ. પણ કેવી રીતે જવાય? હું કાલે રાત્રે વાત કરતો હતો, કોણ બેઠું હતું, તમે ખાલી ફરવા માટે જાઓ છો. તમે નક્કી કરો કે તમારે ફરવા જવું છે, ભલે ભારતમાં ક્યાંક જવું હોય કે પરદેશમાં ક્યાંક જવું હોય, તોય તમારા મનમાં એ વિચારો ચાલતા હોય છે. ત્યાં જઈશું, ત્યાં આવું છે, આ જોઈશું, ફલાણું, સતત તમારા મનમાં એ વિચારો ચાલતા હોય છે. ચાલે છે કે નથી ચાલતા? એના વિશેની બધી માહિતી ભેગી કરો, એના ફોટાઓ જોઈ લો. હવે તો ગૂગલમાં બધું જ આવી, કેટલી જગ્યા જોવાની છે, ક્યાં ક્યાં જવાનું છે, અને કેવું કેવું છે, એ બધું પહેલેથી જ બધું જોઈને તૈયાર રાખો. આમ તમે આમ રોમાંચ અનુભવો. આનંદ આવે ને કે અહીંયા જઈશું, આ જોઈશું, આ જે અત્યાર સુધી ફોટામાં જોયા એને સાક્ષાત જોઈશું, કેવો રોમાંચ હોય. તમે સતત એના વિચારમાં રહો છો, ત્યાં પહોંચો, ત્યાં સુધીને પહોંચીને નીકળો ને, ત્યાર પછી પણ તમારા મનમાં એ તરંગો તમારા ફરતા હોય. આ સ્થિતિનો અનુભવ કરો છો ને કે નથી કરતા? આવું અહીંયા થાય છે. પરમાત્મા પાસે જતા પહેલાં અને પરમાત્મા પાસેથી નીકળ્યા પછી આવી કોઈ અનુભૂતિ આપણા અંતરમાં હોય છે? હું ભગવાન પાસે જઈ રહ્યો છું, હું પરમાત્મા પાસે જઈ રહ્યો છું, એવી કોઈ અનુભૂતિ ખરી? કે પછી એટલું જ રોજનો નિયમ છે એટલે ભગવાનની પૂજા કરવા જવાનું છે, અને નિયમ કોને સાચવવાના છે? નિયમ સાચવવાનો છે, કોને સાચવવા? ક્યાં આપણે આપણા ચિત્તને ભાવિત જ નથી કરતા. ભાવિત કરતા જ નથી. આપણા મનમાં હજાર વિકલ્પો ચાલતા હોય, હજાર વિકલ્પો ચાલતા હોય, હજાર કામો આપણા મગજમાં હોય છે. દેરાસર જવાનું છે, આટલી મિનિટમાં પાછા આવવાનું છે, આના પછી આ કરવાનું છે, આના પછી આ કરવાનું. અરે જે વખતે જે કરો તે વખતે તેમાં ડૂબો તો ખરા, એની સાથે જોડાવ તો ખરા, આગળના કામો થશે જ. કશું જ વહી નથી જવાનું, કશું જ ચાલ્યું નથી જવાનું. પહેલાં દેરાસર જતા તો શીખીએ, નહીંતર ભગવાનથી કાયમ માટે દૂર રહી જશે. ક્યાં આમ તૈયાર થવા જ ગયો હોય ને ત્યારથી તમે સમજો, ત્યારથી મગજમાં હોય પરમાત્મા પાસે જવું છે. હવે ના, આટલો વખત માત્ર 24 કલાકમાં એક અડધો કલાક ભગવાન માટે આપીએ છીએ. એ અડધો કલાકમાં બીજો એક પણ વિકલ્પ મારા મનમાં મારે નથી લાવવાનો. એક અડધો કલાક તો સુમાંગ સંપૂર્ણ મારા ભગવાન માટે હોય એવું ના બની શકે. બહુ અઘરું છે, બહુ અઘરું છે. તો છોડી દો, નથી કરવું. આપણા દૂષિત વિચારો, આપણી દૂષિત મનોવૃત્તિઓ, એને સુધારવાની જો આપણી તૈયારી ન હોય ને, તો આપણે દેરાસર પણ દૂષિત કરીએ છીએ ને ભગવાનની મૂર્તિ પણ દૂષિત કરીએ. કેમ આપણે કશું જ બદલવા તૈયાર નથી? કેમ આપણે કશો જ બદલાવ લાવવા તૈયાર નથી? બસ એ જ વર્ષોથી જે ચાલ્યું આવે છે એ જ રીતે ચાલ્યા કરે, કોઈ ફેરફાર વગર. કોઈ એક નાનકડો પુરુષાર્થ કરવા આપણે તૈયાર ના. એવી તો કોઈ સાધના નથી. તમે પ્રયત્ન કરો તો કરી જ શકો છો. નાવા જતા હશો, નાવા જાઓ, શેના માટે નાવા જાઓ? તો ખબર હોય બે પૂજા કરવા જવાનું. ત્યારથી માંડીને કપડાં બદલો, પૂજાપો, પૂજાનું સામાન તમે હાથમાં લો, તમારું ચિત્ત વાસિત થવું જોઈએ, ભાવિત થવું. પછી બીજા વિકલ્પો ન હોય, પછી ઘરવાળા થેલી પકડાવી દે, શાક લેતા આવજો ત્યાંથી, એટલે મગજમાં એ જ હોય. ભૂલી ન જવાય. પૂજા ભૂલી જવાય તો વાંધો નહીં, શાક નહીં ભૂલી જવું.
કેવા વિકલ્પો કરીએ છીએ આપણે, કેવા કેવા વિચારો લઈને જઈએ છીએ. અને દેરાસરમાંય આપણી દશા છે. એક તો એટલા બધા કર્મકાંડ વધારી દીધા છે, આપણે દોડતા જ હોય. એક છત્ર લેશે ને એક ચામર લેશે ને એક ધૂપ લેશે ને એક દીપ લેશે ને એક દર્પણ લેશે ને એક આમ નાચશે ને એક આમ બધું આમ ઘડિયાળ પ્રમાણે ચાલતું, બધું પતાવી આવજો ને હોશે રહેજો, કાલે મળશું. આમ ભાગે ને, આમ દાદરા ઉતરતો હોય સામે કોઈ મળે, આજે બહુ મોડું થઈ ગયું, રહેવા દે બહુ મોડું થયું. આમ હાંફળો ફાંફળો જતો હોય એમ લાગે. કોને મળીને આવ્યો? ન કોઈ રોમાંચ, ન કોઈ આનંદ, ન કોઈ આંખમાં ભીનાશ, કશું જ નહીં. કોને મળવા ગયા હતા તમે? કોને? ચૂકી રહ્યા છે, હારી રહ્યા છે. બધું જ હાથ વગું છે, પણ હૈયા વગું હજી થયું નથી. બધું ત્યાં ને ત્યાં, ઠેરનું ઠેર, કશાય ફેરફાર વગર. આપણે દેરાસર એટલા માટે નથી જતા કે આપણને પરમાત્મા પ્રત્યે ભક્તિ છે. આપણે એટલા માટે જઈએ છીએ કે આ કુળમાં જન્મ્યા છે. તમને તમારા મા બાપ આ દેરાસરે લઈ ગયા હતા આંગળી પકડીને, એટલે તમે ત્યાં જાઓ. તમને એટલો ભરોસો ખરો કે આવતો જન્મ ધારો કે તમને જૈન કુળમાં ન મળે અને આ પરમાત્મા દેખાય તો તમને ત્યાં જવાનું મન થશે? હે ટીનુભાઈ, થશે? નહીં થાય. કેમ? 50 વર્ષ 60 વર્ષ જે ભગવાનની પૂજા ભક્તિ આપણે કહીએ છીએ કે અમે કરીએ છીએ, એ આટલાય હૈયે નહીં વસ્યા હોય કે આવતો ભાવ ગમે ત્યાં મળે તો એના જોતા વેત આપણી અંદર રોમાંચ થઈ જાય, આપણને આનંદ થઈ જાય, એવું નહીં બને? એનો અર્થ શું છે? આપણે વેગળા જ, આપણે પ્રભુથી વેગળા જ રહી ગયા છીએ, આટલો જ એનો અર્થ છે. કાલ ઉઠીને આપણો કોઈ કર્મનો ઉદય એવો આવ્યો, આવવાનો જ છે, નક્કી જ છે કે આપણને આ પ્રભુનું શાસન નહીં મળે તો શું થશે? તમને લાગે છે કે બાજુમાં દેરાસર હશે તમને દર્શન કરવાનું મન થશે? બાજુમાં ઉપાસરે હશે તો તમે પગે લાગવા જશો? કોઈ સાધુને જોઈને તમે શાસ્ત્રોના દ્રષ્ટાંતોમાં ઘણી વાર સાંભળ્યું હશે. ઉત્તરાધ્યયનમાં પેલું મૃગાપુત્રનું આવે ને, દોગુંતક જેવ એવી સ્થિતિ છે. પ્રચંડ પુણ્ય લઈને આવેલો આત્મા દોમ દોમ સાહેબી છે, બસ જરૂર કે ઊભા છે અને મુનિરાજ ચાલ્યા જાય છે. એમની મસ્તીમાં જ નીચે જોઈને પોતાના આચાર પ્રમાણે પોતાની મસ્તીમાં ચાલ્યા જાય છે. એ જોઈને પેલા મૃગાપુત્રને એમ થયું, અંદર હલચલ મચી ગઈ, આવું તો ક્યાંક જોયું છે, આવું તો ક્યાંક જોયું છે. ક્યાંય પરિચય નથી આથી, કોઈને મળ્યા નથી, કોઈની સાથે કોઈ સંબંધ નથી, અને અંદર થઈ છે હલચલ. ક્યાંક જોયા છે, ક્યાંક જોયા છે, ક્યાંક જોયા છે. બસ એ ઉહાપો ને મથામણ થઈ અને એને યાદ આવ્યું, આ તો મેં આચર્યું છે, આ તો એ જીવન જે હું જીવીને આવ્યો છું. અમારી તો એ દશા છે કે લીધું છે ને તો યાદ નથી આવતું કે લીધું છે. આપણે આપણા ભાવ જગતને સુધાર્યું જ નથી. આપણી આંતરિક ભૂમિકાને આપણે બદલવા તૈયાર જ નથી. આપણે એમાં જ જીવવા માંગીએ છીએ જે આપણે છીએ. આપણને લાગતું જ નથી કે આપણે બદલાવા જેવું છે. સાચું કહો પ્રામાણિકપણે, કોઈને એમ લાગતું હોય કે મારે બદલાવા જેવું છે? દરેકને એમ લાગે છે, આ વ્યક્તિગત દરેકને એમ લાગે છે કે આને બદલવા જેવો છે. પેલાને એમ લાગે છે હું બદલાવા જેવું. પોતાની દ્રષ્ટિએ દરેક માણસ સાચો છે અને બીજાની દ્રષ્ટિએ દરેક માણસ ખોટો. લાગે છે કંઈ બદલાવા જેવું છે? ખાલી જોયા, કોઈ પરિચય નથી, એક વાર પણ જોયા નથી, ક્યાંય ગયા નથી, મળ્યા પણ નથી.
અને હૈયામાં આમ તુમુલ જાગ્યું છે, આ ક્યાંક જોયું છે, ક્યાંક જોયું છે, ને યાદ આવી ગયું, મેં પાળ્યું છે, મેં આરાધ્યું છે. બરાબર યાદ રાખજો, ક્રિયાઓ યાદ નહીં આવે, આરાધના યાદ આવશે. આરાધ્યું હશે ને તો એની સ્મૃતિ હશે. ખાલી કર્યાની સ્મૃતિ નથી હોતી, આરાધ્યાની સ્મૃતિ હોય. કેવું ઘૂંટાયું હશે, તમે વિચાર કરો, કેવું ઘૂંટાયું હશે એક દર્શન એ માત્ર. સાચું કહો, આ અનંત પરિભ્રમણમાં આ ભગવાન કેટલી વાર જોયા હશે? કેટલી વાર? આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી નૂનમ ન ચેતસી મયા વિધૃતોસી. બોલો છો? આવડે છે? કલ્યાણ મંદિરનું છે, કોઈ શાસ્ત્રનું નથી મોટા. ચલો એનું ગુજરાતી તમે બોલો છો. સુણ્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પણ કો ક્ષણે હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં. બસ બેઠું એનું ગુજરાતી છે આ ગાથા. બધું જ કર્યું હશે ભગવાન, પણ હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ. પણ પ્રભુ જોઈને પણ, આટલા વર્ષો સુધી જોઈને પણ આપણને એક પણ વખત સ્મૃતિ નથી થતી કે આ ભગવાનને ક્યાંક જોયા છે, આ ભગવાનની ક્યાંક પૂજા કરી છે, આ ભગવાનની ક્યાંક આરાધના કરી જ નથી. આપણે ક્યારેય જિનાલય કે ભગવાન પાસે ગયા નથી, આપણી ઈચ્છાઓ જ ગઈ છે. જે દિવસે હું જઈશ ને એ દિવસે ભગવાન યાદ આવશે, જે દિવસે હું આરાધીશ ને ત્યારે મને યાદ આવશે. ખૂબ ચૂક્યા છે, ખૂબ ચૂક્યા છે. ભાવિત થવાનું છે. કદાચ કોઈ કર્મનો ઉદય, આયુષ્યનો બંધ પડી ગયો હશે, ચિંતા એની નહીં કરતા કે આયુષ્યનો બંધ ગમે ત્યાં પડી જશે તો આપણું શું થશે. તમારું ચિત્ત ભાવિત નહીં થયું હોય ને તો શું થશે એની ચિંતા કરતા. આત્માને જો ભાવિત કર્યો હશે ને તો ચંડકૌશિકના ભવમાં પણ ભગવાન ઓળખાઈ જશે. અને જો ભગવાન અને આત્મા ભાવિત નહીં કર્યો હોય ને તો સાક્ષાત સામે સમોસરણમાં બેઠા હશો ને તો સોનાનું ગઢ ને કાંગરા જોયા કરશો, ભગવાન નહીં જુઓ. પેલો અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા કોણ? હે બોલો, કયા મુનિ? હે આર્દ્ર કુમાર. ક્યાં ઉત્પન્ન થયા? વિરાધનાનું પરિણામ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા, જ્યાં ધર્મનો શબ્દ સાંભળવા ન મળે. પણ બસ પુણ્ય એવું, અભયકુમાર સાથે પરિચય, એના પિતાનો પરિચય શ્રેણિક સાથે, એટલે અભયકુમાર સાથે મૈત્રી થઈ. અભયકુમારે ભેટણું મોકલ્યું. શું મોકલ્યું? કથા સાંભળી છે ને? કથા ભગવાનની મૂર્તિ મોકલી. હવે એને કોઈ પરિચય નથી. જોઈને એમ થાય છે શું, કોઈ આભૂષણ છે? અહીં લગાડીને જુએ, અહીં લગાડીને જુએ, કાંઈ મેળ નથી ખાતો. સામે મૂકીને બેસી ગયા. થોડી ક્ષણો અને અંદર ઉથલ પાથલ મચી ગઈ. પૂર્વ ભવ યાદ આવી ગયો. ભગવાન તર કયું મળશે ને એની ચિંતા નહીં કરતા, તમારી જાતને ભાવિત કરજો, અંદર વસાવજો. આ ધર્મને, આ આરાધનાને, આ દેવને, આ ગુરુને, આ બધાને હૃદયમાં તમારે આત્મસાત કરજો. કોઈ પણ ગતિ હશે ને એકવાર દર્શન થશે અને સ્મૃતિમાં આવી જશે, હા મારું તો આરાધ્ય આ જ, મારી આરાધના આ છે, મારો પુરુષાર્થ આ જ. આજે તો સાક્ષાત બધું મળ્યું છે તોય મને સ્મરણમાં નથી આવતું. સમજો આપણું ભાવ જગત કેટલું દરિદ્ર છે, કેટલા ગરીબ છીએ આપણે. એમાં આપણે ભાવ જગતથી બહુ દરિદ્ર છીએ. સાવ ભિખારીને કંગાળ કહી શકાય એવી આપણી દશા છે અંદર. નહીંતર 50 વર્ષ 60 વર્ષ ભગવાનની પૂજા કરનારો ભગવાન સાથે પ્રેમમાં ન પડે? એક 4 કલાકની મુસાફરીમાં 4 માણસો સાથે ઘરોમાં થઈ જાય. 400 કલાકની મુસાફરીમાં થઈ જાય છે. આજુબાજુમાં જરા ખાવાનું આપલે કર્યું હોય એમાં તો ઠેઠ આંખો ભીની થઈ જાય છૂટા પડતી વખતે. આટલો બધો પ્રેમ 6 કલાકમાં થઈ શકે, 60 વર્ષમાં ભગવાન સાથે આપણને પ્રેમ નથી થતો.
ક્યારે ચિંતા કરીશું આપણી? ક્યારે? જે બદલવાનું છે, જે કામ કરવાનું છે, અહીં કરવાનું છે ભાઈ, અહીંયા. અને એ જ ચૂકાઈ રહ્યું છે, એની જ ઉપેક્ષા થઈ રહી છે. કંઈક તો જાગો. ખાલી સાંભળીને શું કરશું? શું કરશું? બસ મજા આવી ગઈ, રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. આ ખુશ થવા માટે છે કે ચિંતિત થવા માટે છે? રાજી થવા માટે છે કે જાગવા માટે છે? નથી. કોઈ ભાવિત નથી થતું. એક પણ આરાધનાએ આપણને ભાવિત કર્યા નથી. ચિંતા થાય એવું લાગે છે? ચિંતા કરવી પડે એવી સ્થિતિ છે એવું લાગે છે? ટેવ પાડવી પડશે. અનાદિકાળના સંસ્કારો છે. એ જ વિચારો આવશે, એ જ વિકલ્પો આવશે, એવું જ બધું થશે. ખસેડવું તો પડશે ને. 6-12 મહિનાનું ઘર અવેરાયું ન હોય, હમણાં જ મેં કીધું, આ જો પાછા થોડીક અવેરનેસ ન હોય તો કેવું થઈ જાય છે? દશા થઈ જાય છે. તો શું કરવાનું? સાફસૂફી કરો છો ને. 6-12 મહિનાનું ઘર એમને પડ્યું હોય તો કેટલું? અડધો કલાકની સાફસૂફીમાં થઈ જાય? કેટલી સાફસૂફી જોઈએ? 3-4 દિવસ જોઈએ, ત્યારે માંડ તમને એમ થાય ઘાસ હવે ચોખ્ખું થયું. 6-12 મહિનામાં આ દશા હોય તો અનાદિકાળથી જે સંસ્કારો લઈને આપણે ફરીએ છીએ એવા જ વિકલ્પો મનમાં આવવાના, તરંગો આવવાના જ મનમાં આ જ વિચારો ચાલવાના. એ બદલવાના છે. માટે તો આ મહાપુરુષો શીખવાડે છે. આપણે કંઈક તો બદલો, વિચાર બદલો. ચલો આ અડધો કલાક મહેનત કરીને, બહુ જ મહેનત કરવી પડશે. આપણે જેટલો સહેલો બનાવી દીધો છે ને એટલો સહેલો ધર્મ ક્યારેય હતો જ. આપણે તો એટલું બધું સહેલું બનાવી દીધું છે. અરે એમાં શું છે? અમે તો હવે એવું કહેવાય, દીક્ષામાં શું છે? આવી જા, કાંઈ છે જ નહીં. છે કાંઈ? આપણે દરેક વસ્તુને સાવ સામાન્ય કક્ષાની ગણી લીધી છે. સામાયિક થઈ શકે, થાય ને. અહીં તો દરેક વસ્તુ માટે પાત્રતાની શરત છે. પહેલી શરત પાત્રતા. દરેક વ્યક્તિ દરેક વસ્તુ કરી શકે, આટલી લોકશાહી તો આપણે ત્યાં જ છે. ફક્ત ડૉક્ટર થવું હોય, CA થવું હોય, IAS IPS થવું હોય, કેટલી પરીક્ષા આપવી પડે? કેટલી પરીક્ષા? કેટલા વર્ષ લાગે? એક IAS IPS બનવું હોય કે ડૉક્ટર બનવું હોય કેટલા વર્ષ લાગે? પચીસ 30 વર્ષે ડૉક્ટર બને માણસ. અહીં તો આવ્યો નથી ને બધું તૈયાર, આવો શરૂ થઈ જા. એ પચાવી શકે એમ છે કે નહીં? એ આને અજવાળી શકે એમ છે કે નહીં? કે આનો લાભ પોતે લઈ શકે એમ છે કે નહીં? કશું જ નહીં. કરો. અહીં બદલવાનું છે ભાઈ. આ પણ અધિકાર છે. પૂજા પણ અધિકાર છે. અહીં તો ચૈત્યવંદન પણ અધિકાર છે. અને દરેકને નથી જ આપવાનું. લલિત વિશ્રામ હરિભદ્ર સુરી મહારાજે શરૂઆતમાં જ લખ્યું. આ ચૈત્યવંદનના સૂત્રોની વૃત્તિ છે લલિત વિશ્રામ, બીજું કાંઈ નથી. શરૂઆતમાં લખ્યું છે કે આ સૂત્રો પણ અધિકારી ન હોય એને ન આપો. કયા સૂત્રો? આપણને છૂટ આપી છે જ્ઞાની હોય એક ભરોસાથી, એક વિશ્વાસથી કે તમે ધીમે 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 તમારી પાત્રતાનો વિકાસ કરશો.
આપણી પૂજા જોઈને, આપણા દેરાસરની પરિસ્થિતિ જોઈને કોઈને આવવાનું મન થાય કે કોઈને મોડા આવવાનું મન થાય કે કોઈને ન આવવાનું મન થાય? શું થાય? ઘણાને એમ થાય સાહેબ બધા જાય ને પછી જઈએ તો સારું. ઘણાને એમ થાય સાહેબ જવું જ નહીં આપણે, ઉલટાની અશાંતિ હોય, કેટલી દોડાદોડને રાડારાડ ચાલતી હોય. તમે ચર્ચમાં જાઓ, ના પાછા દાખલા આપણને આપો, સાહેબ ચર્ચમાં તો એટલી શાંતિ હોય આપણા, તું રાખને પણ તને કોઈ ના પડી. ચર્ચનો દાખલો આપવો એના કરતાં જીવી બતાડો ને, અહીં કરી બતાડો ને. વાંધો દરેક આપે હો પાછો, ત્યાં રાડો પાડનારો અહીંયા દાખલો આપવા. આપણે ત્યાં સાહેબ બિલકુલ શાંતિ નથી હોતી, પણ ચર્ચમાં જાઓ તો એકદમ શાંતિ હોય. તો શું કરવું? ચર્ચમાં જવું કે અહીંયા શાંતિ ઊભી કરવી? ક્યારે શીખશું આપણે? ક્યારે શીખશું? ભક્તિ પેદા કરવી હશે તો મહેનત કરવી પડશે. ભક્તિ અંદરથી આવે છે, પણ અંદર શુદ્ધિ નહીં હોય, સાફ સૂફી નહીં કરો, બદલશો જ નહીં કશું. જે ચાલ્યું આવે છે, જે વિકલ્પો આવવા હોય આવે. આપણે સાવધાન નથી, આપણી જાત માટે આપણે સાવધાન નથી. ઉપાયો પણ આપ્યા મહાપુરુષોએ કે ચલો દેરાસર જાઓ ને 3 નિસીહી બોલજો. ખબર છે ને ક્યાં બોલવાની છે કે નહીં? ક્યાં બોલવાની? બોલો તો ખરા, આમ જાગો તો એમ ખબર પડે, બોલો. હે ક્યાં બોલવાની? પહેલી? હા, પછી બીજી, ત્રીજી. ક્યાં બોલવી ખબર છે? કેમ બોલવી ખબર છે? આપણે છે ને દરેક વસ્તુને વિધિ બનાવી, બસ નીસી બોલાવી જોઈએ. ન બોલે તો રાડો પણ, નીસી ન બોલે તો બોલ નીસી. તમે જેમ કરેમી ભંતે ઉતરો છો ને, તમને ખબર છે કે કરેમી બંધે ઉતર્યું એટલે હવે 2 ઘડી સુધી મારે કશું જ નહીં થાય, અહીંયા જ બેસવું પડશે, કટાસના ઉપર જ બેસવાનું છે, આ જ કરવાનું બધું. જેમ કરેમી બંધે વ્રત છે ને, એમ નિસી પણ વ્રત છે. તમે બોલ્યા એટલે પ્રતિજ્ઞા કરી છે તમે, એ શબ્દ નથી, એ પ્રતિજ્ઞા. હવે અહીંયા આ દેરાસરના પરિસરમાં પ્રવેશ કર્યો ને એટલે બહારનું બહાર મૂકીને નીકળવાનું છે. હવે કોઈ બાબત બહારની નહીં જોઈએ. સાચું કહો, દેરાસરના આ ચોગાનમાં કેટલા બધા ઉભા રહીને વાતો કરો છો? કરો છો? હે કઈ કઈ વાતો કરો છો? સંઘ ક્યારે કાઢશું? હે પ્રતિક્રમણ ક્યારે કરશું? પૌષધ ક્યારે કરશું? એવી વાતો કરો કે ભાઈ સંસારની વાતો કરો? સાચું કહો, કરો છો? તમને લાગે છે તમે આસાધના કરો છો? તમને લાગે છે તમે વિરાધના કરી રહ્યા છો? તમને લાગે છે તમે પ્રભુનો અપરાધ કરી રહ્યા છો? લાગે છે? આ અઘરું છે, આ છોડવું અઘરું છે ને? હે આ અઘરું છે? કંઈક તો બદલો. કે પછી અમારે તમને હાર તોરા જ કરવાના, બહુમાન જ કરવાના તમારા? આટલું એ બદલી ના શકે કે નહીં? બસ હવે અહીંયા અંદર પ્રવેશ કર્યો, હવે સંસારની કોઈ વાત નહીં કરી. ગભારામાં પ્રવેશ કર્યો, હવે દેરાસર સંબંધી વાત નથી કરવાની. પછી બહાર નીકળ્યા પછી ચૈત્યવંદન પૂજા સંબંધી પણ વાત નથી કરવાની. ક્યાં એક પણ મર્યાદા પાળવા આપણે તૈયાર નથી. આપણે પૂજા કરવી છે પણ આપણી શરતે, આપણી ઈચ્છા મુજબ, આપણને ફાવે તે રીતે. અને પછી રાહ જોવી છે કે અમને ફળતી કેમ નથી. શું ફળે? આ તો સારું છે, અવળું ફળ નથી મળતું. બાકી તમે મિસબિહેવ કરો, તમે કોઈ કલેક્ટરની ઓફિસમાં જઈને એક મિસબિહેવ કરો, ચલો કરો છો? સાચું કહો,
તમે કલેક્ટરની ઓફિસમાં બહાર બેઠા હો અને અડધો કલાકની તમારે વાર હોય, તમે 3 જણા ગયા હો, કેટલી વાતો કરો. ફોનની રિંગ વાગે ને તોય ગભરાઈ જાય, તરત જ બંધ કરી દે. નહીં, અહીંયા નહીં થાય, અહીંયા અવાજ નહીં થાય. એના કરતાંય આનું મૂલ્ય ઓછું ને આપણા મનમાં, એવું સમજવાનું ને. શું સમજવાનું? હે જય, શું સમજવાનું? હાથ સમજવાનું. આપણે પ્રભુને એટલી ઇજ્જત આપવા તૈયાર નથી આપણે કે નહીં, હવે નહીં, આટલી આજ્ઞા તો પાળીએ, આટલું તો કરીએ. બીજું કાંઈ કરી શકીએ કે ન કરી શકીએ, કમસે કમ એની વિરાધના, એની આશાચના ન થાય એટલો તો ઉપયોગ રાખીએ. હજી આ શીખવાડવું પડશે અમારે, આ શીખવાડવું પડશે. કશુંક બદલવાનું જ, ફેરફાર કરવાનો જ. મુનિ સુંદર સુરી મહારાજ ઉપાય બતાડે છે. સુખી થવાની ઈચ્છા બધાયની છે, પણ આટલું કરો તો. માત્ર ઈચ્છા રાખવાથી કોઈને કશું મળતું નથી, રસ્તે ચાલવું પડે છે. શું શું ઉપાય બતાડ્યા છે, એનું શું સ્વરૂપ તે ગ્રહ રેખા